નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। 15 જૂન 2025ને રવિવારના રોજ આજે ભોળાનાથની કૃપાથી આજે રવિવારના દિવસે આ 3 રાશિના લોકોને ધન સંપત્તિમાં થશે લાભ, કરોડોમાં રમવાનો સમય આવી ગયો। મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ધીરજ અને સંયમનો રહેશે। લોભના નામે વધારે પૈસા રોકાણ ન કરો। કોઈને પણ વચન આપતા પહેલાં તમારે સારી રીતે વિચાર કરવો પડશે। તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે। બિનજરૂરી તણાવ તમારી સમસ્યાઓ વધારી શકે છે। કાર્યસ્થળ પર કોઈની સાથે કોઈ મહત્વપૂર્ણ માહિતી શેર કરશો નહીં। તમારું પ્રમોશન થાય તે પહેલાં જ અટકી શકે છે, તેથી તમારે તમારા કાર્યમાં સંપૂર્ણ મહેનત અને પ્રામાણિકતા બનાવવી પડશે। તમે પરિવારના સભ્યો સાથે થોડો સમય વિતાવશો, જે તેમની જૂની યાદને તાજી કરશે। મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે વિચારપૂર્વક કામ કરવાનો રહેશે। તમારે સારી વિચારસરણીથી તમે કાર્યસ્થળ પર સારું સ્થાન મેળવી શકશો। વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા માટે સખત મહેનત કરવાની જરૂર પડશે અને તેમને બહારથી ક્યાંકથી અભ્યાસ કરવાની ઓફર પણ મળી શકે છે। ઉતાવળમાં કરવામાં આવેલા કોઈ પણ કાર્ય તમને થોડુંક નુકસાન કરશે, તેથી તમારે થોડુંક ધ્યાન આપવું જોઈએ। મનના વિક્ષેપને કારણે તમે પરેશાન થશો। મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે। નોકરી કરતા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે। વ્યવસાય કરતા લોકોને નિષ્ણાત સલાહની જરૂર પડશે। તમારે તમારા કામ પ્રત્યે ધીરજ અને સંયમ રાખવો પડશે। અચાનક નાણાકીય લાભ થવાને કારણે તમે ખૂબ જ ખુશ રહેશો, પરંતુ આજે તમારે કેટલાક ખર્ચ કરવા પડશે જે તમારે ઈચ્છતા હોવા છતાં પણ સહન કરવા પડશે। તમે તમારા કામના સંદર્ભમાં પ્રવાસ પર જઈ શકો છો। મિત્રો, કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે વ્યવહાર સંબંધિત બાબતોમાં સાવચેત રહેવાનો રહેશે। જો તમે લાંબા સમયથી કોઈ સમસ્યા હતી તો તે પણ દૂર થતી જણાય છે, પરંતુ કાર્યસ્થળ પર તમારા દુશ્મનો તમારું કામ બગાડવાનો પ્રયાસ કરી શકે છે। તમે મનોરંજન વસ્તુઓ ખરીદવામાં ઘણા પૈસા ખર્ચ કરશો। જો તમારા જીવનસાથી તમારાથી ગુસ્સે છે તો તેને મનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરો। જો તમે ઘરે કૌટુંબિક બાબતોનો ઉકેલ લાવો તો તે તમારા માટે સારું રહેશે। મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે મિશ્ર રહેવાનો છે। તમે તમારા ભાઈના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હોઈ શકો છો। વિચાર્યા વગર કોઈ કામ શરૂ ન કરો, નહીં તો તમારું કામ બગડી શકે છે। જો તમારા સાસરિયા પક્ષમાંથી કોઈ તમને મળવા આવે છે તો જૂની વાતો ન કરો, નહીં તો બિનજરૂરી ઝઘડા વધશે। તમે મિત્રો સાથે મજા કરવામાં થોડો સમય પસાર કરશો। નવું કામ શરૂ કરવું તમારા માટે સારું રહેશે। કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામો લાવશે।
તમારી આસપાસનું વાતાવરણ સુખદ રહેશે. તમારું કોઈ પણ બાકી રહેલું કામ પૂર્ણ થઈ શકે છે. નોકરી કરતા લોકોને કોઈ મોટી જવાબદારી મળી શકે છે. જો તમારું બાળક કોઈ પણ પરીક્ષામાં સફળ થાય છે તો તેના માટે એક સરપ્રાઈઝ પાર્ટી રાખી શકો છો. વ્યવસાયમાં ઇચ્છિત નફો મેળવીને તમે ખૂબ જ ખુશ થશો મિત્રો. તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે સુવિધાઓમાં વધારો લાવશે. પ્રેમ જીવન જીવતા લોકોને તેમના જીવનસાથી સાથે સમય વિતાવવાની તક મળશે. જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હતા તો તમને તે પાછા મળવામાં થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડશે. પરંતુ તમારા બધા કામ સારી રીતે પૂર્ણ થશે. જ્યારે તમારી કોઈ પણ ઈચ્છા પૂર્ણ થશે ત્યારે તમારી ખુશીનો કોઈ પાર રહેશે નહીં. તમે તમારી મહેનતથી કાર્યસ્થળ પર સારું પ્રસ્થાન પ્રાપ્ત કરી શકો છો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે ખુશીનો રહેશે. વિદ્યાર્થીઓ શિક્ષણમાં સારું પ્રદર્શન કરશે. તમને તમારા અનુભવનો લાભ મળશે અને તમે કોઈને કામ વિશે સલાહ પણ આપી શકો છો. નોકરી શોધી રહેલા લોકોને સારી તક મળશે. જો તમારા મનમાં કામને લઈને કોઈ મૂંઝવણ હતી તો તે પણ દૂર થઈ જશે. નોકરીમાં ટ્રાન્સફરને કારણે તમારે બીજી જગ્યાએ જવું પડી શકે છે, પરંતુ તમારું સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે, જેના પર તમારે ધ્યાન આપવું પડશે. ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે માન સન્માનમાં વધારો લાવશે. તમે તમારા વિરોધીઓને સરળતાથી હરાવવાનો પ્રયાસ પણ કરશો. વ્યવસાયમાં તમે યોજનાઓમાં કેટલાક ફેરફાર કરશો, જેના કારણે તમારી આવક પણ સારી રહેશે. પરિવારના કોઈ સભ્ય તરફથી આશ્ચર્યજનક ભેટ મળવાથી તમે ખૂબ જ ખુશ થશો. પરિવારમાં કોઈ શુભ ઘટનાની તૈયારીઓ થઈ શકે છે. તમારે કોઈ પાસેથી ઉધાર લેવાનું ટાળવું પડશે મિત્રો. મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેશે. જો તમે તમારા પૈસા અંગે કોઈ નિર્ણય લેશો તો તે તમારા માટે સારો રહેશે. તમે નવું કામ શરૂ કરવાની યોજના બનાવી શકો છો. તમે કોઈ કામમાં ખૂબ વ્યસ્ત રહેશો. તમારે થોડુંક વિચારીને ભવિષ્ય વિશે નિર્ણય લેવો પડશે. સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકોએ તેમના કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે, કારણ કે તેમના પર કામનું દબાણ પણ થોડું વધારે રહેશે. માતા પિતાના આશીર્વાદથી તમારા કેટલાક બાકી રહેલા કામ પૂર્ણ થશે મિત્રો. કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. મનમાં મૂંઝવણની સ્થિતિ રહેશે. તમારે નાની બાબતો પર ગુસ્સે થવાનું ટાળવું પડશે અને તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે. લગ્ન જીવનમાં પરસ્પર સુમેળને કારણે તમારું મન ખૂબ જ ખુશ રહેશે. તમને સાસરિયા પક્ષના કોઈને મળવાની તક મળશે. સરકારી ક્ષેત્રમાં કામ કરતા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પ્રેમ જીવન જીવતા લોકોના પોતાના જીવનસાથી સાથે ખૂબ સારા સંબંધો રહેશે. મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે થોડોક પડકારજનક રહેશે. તમને વ્યવસાયમાં મોટું નુકસાન થઈ શકે છે અને નોકરી કરતા લોકોના દુશ્મનો તેમની પીઠ પાછળ ગપસપ કરવાનો પ્રયાસ કરશે, જેના કારણે તેમના બોસ સાથેના સંબંધો પણ બગડી શકે છે. જો પૂર્વજોની મિલકત અંગે કોઈ વાદ હતો તો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. તમારી માતાના સ્વાસ્થ્યમાં થોડોક સુધારો થઈ શકે છે. તો મિત્રો,
આ અમારી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો જો તમે આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો મિત્રો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.